આજે લોકો ધર્મને માને છે. કેમ કે જો આપણે ધર્મ કરશું ને તો ધન મળશે, જો આપણે ધર્મ કરશું ને તો છોકરા હારા થાય, જો આપણે ધર્મ કરશું ને તો સમાજમાં આપણું નામ સારું થાય. કેમ? લોકો નાસ્તિકનો સિક્કો નહીં મારે. આપણને એનોય ડર હોય કે લોકો નાસ્તિક ન કે એટલે આપણે ધર્મ ફોલો કરીએ છીએ, એટલે ધર્મનું પાલન કરીએ છીએ. પણ જો ધર્મ આપણી સુખ સુવિધાઓ માટે નથી, ધર્મ આપણી ફેસિલિટી માટે નથી. સ્વાર્થ પાલન પૂર્ણ કરવા માટે થયેલો જે ધર્મ છે આ કપટ છે. અહીંયા તમે આપણે જોઈએ ને કે કોઈ વ્યક્તિ કોઈ મંદિરમાં જતા હોય તો એનું એક લક્ષ્ય હોય કે ભાઈ આ મંદિરે હું જાઉં છું તો મને આનાથી લાભ મળશે. કેમ? તો કે આ મંદિરે મોટા મોટા બિઝનેસમેન આવે છે બધા, તો આપણે ત્યાં જોડાઈ જાવ ને તો આપણો ધંધો હાલશે, રેડી, આમાં લાગી જાવ. સ્વાર્થ થયો. ક્યાંક ક્યાંક આપણને સુવિધા બહુ સારી મળતી હોય કે જો ભાઈ આપણે તો ઓલા મંદિરે જ આવીને 5000 માણસ લાઈનમાં ઊભું હોય બહાર, પણ આપણે જ આવીએ એટલે રૂમ આપણને પહેલા મળી જાય. હવે આપણે એ રૂમની બાલ્કનીમાં ઊભા ઊભા જોતા હોય, બિચારા બધા રૂમ હાટું આટા મારતા હોય, તો આપણને તો એમ થાય ને કે નહીં, આપણા માટે સારું છે. આપણો સ્વાર્થ આવ્યો એમાં. કોઈ વ્યક્તિ ધર્મનું પાલન એટલા માટે કરતા હોય કે ચાલો ભાઈ ધર્મમાં રહેવું પડશે. કેમ? કારણ કે આપણા દાદાએ માનતા હતા, આપણા પિતાજી માનતા હતા, પેઢીઓ દર હાલ્યું આવે છે, માની લઈએ. થોડું ખબર નથી કાંઈ, પણ ઓલું હાલ્યું આવે છે તો કરવું પડે. ભાઈ અમારો ધર્મ આ છે. મૂળ વાત એ છે કે ધર્મની વ્યાખ્યા પ્રાય કોઈ જાણતું નથી. કોઈને પણ પૂછો ડેફિનેશન શું છે ધર્મની, અહીંયા જ કદાચ આપણે સર્વે કરાવી, બધા નોટ પેન આપી દો કે ભાઈ લખવામાં ધર્મ શું છે, લગભગ બધાની વ્યાખ્યા જુદી જુદી આવશે. બધાનો પોતપોતાનો એક ધર્મ છે સેટ થયેલો. પણ એક પ્રશ્ન પોતાને એ પૂછવાનો છે કે આપણે જેને ધર્મ માનીએ છીએ એ આપણી સ્વાર્થ પૂર્તિ માટે છે કે આત્મકલ્યાણ માટે છે? આ ધર્મનું પ્રયોજન શું છે? જો એ ધર્મ સ્વાર્થ માટે છે તો એ ધર્મ આપણું કોઈ કલ્યાણ કરી શકવાનું નથી. સંસ્કૃતમાં ધર્મનો અર્થ છે ધારયતિ ઇતિ ધર્મ. જેને ધારણ કરી શકાય એ ધર્મ છે. સુવિધાઓ માટે જે બધું ચેન્જ કરી નાખતા હોય આને ધર્મ ન કહેવાય. હું તમને એક ઉદાહરણ આપું. વારંવાર હું કથાઓમાં વાત કહું છું, કારણ કે આ ઉદાહરણ છે ને, આનાથી આપણને ધર્મનું તત્વ સમજાશે. ધર્મ શેના માટે છે? એક ગામ હતું અને આખું ગામ બ્રાહ્મણોનું. ગામમાં બધા અગ્નિહોત્રી બ્રાહ્મણો વાસ કરતા. એક દિવસ ઘટના એવી બની, એક બ્રાહ્મણની પત્ની ભૂલથી એ જે હવનકુંડ હતો ને એમાં થૂકાઈ ગયું. એનાથી હવનકુંડમાં થૂકી તો એ જે થૂક હતું ને એ સોનામાં પરિવર્તિત થઈ ગયું, સોનું બની ગયું. તો એ સ્ત્રીએ જોયું કે આ થૂક સોનું બની ગયું. એણે સોનું લઈ લીધું. બીજા દિવસે જાણી જોઈને થૂકી, ફરીથી પાછું સોનું બની ગયું. હવે આ વાત એણે પાડોશીને કરી કે ભાઈ હવનકુંડમાં જો થૂકે સોનું બને. એણે ચાલુ કર્યું, એણે એના પાડોશીને વાત કરી, અને આમ કરતા કરતા આખા ગામમાં ફેલાઈ ગયું કે ભાઈ હવનકુંડમાં થૂકવાથી સોનું મળે. અને પછી તો નવી નવી સાડીઓ, નવા નવા ઘરેણા, અને બધી બાયુના વજન વધી ગયા, બધું ટીપ ટોપ એકદમ. પણ એક પતિવ્રતા સ્ત્રી હતી, એણે એના પતિને જઈને પૂછ્યું કે હું આમાં થૂકું હવનકુંડમાં? તો એના પતિએ કીધું, જો આ વેદ મર્યાદાની વિરુદ્ધ છે. હવનકુંડમાં થૂકવું એ પાપ છે, આ કરાય નહીં. કારણ કે વેદ આની આજ્ઞા નથી આપતું. આ વેદ મર્યાદા વિપરીત છે. હવે એ સ્ત્રીએ પતિની આજ્ઞા માનવી જ રહી, પતિવ્રતા છે, અને એ બિચારી દિવસે દિવસે હુકાવા માંડી. કારણ કે ઓલી બધી તૈયાર થઈને ફરે એકદમ, અને આને બિચારીને કાંઈ મળે નહીં.
અને મનમાં વિચારે કે આ ધર્મનું પાલન કરીને શું મળ્યું આપણને, આ ધર્મ કરવામાં આપણે આઈના રહી ગયા વાહે. તો પતિને લાગ્યું કે આમ નામ રહે ને તો ઓગળી જાય, હે આ રોટલા ઘડે એવું કોઈ રહે નહીં. એટલે એણે નક્કી કર્યું કે આપણે આ ગામમાં રહેવું નથી. પોતાનો ઘર વખરીનો સામાન બળદગાડામાં ભર્યો અને ગામથી જેવા નીકળ્યા, ગામના પાદર બાર જેવા નીકળ્યા ને આખું ગામ જાણે બોમ્બ વિસ્ફોટ થયો હોય ને એમ અગ્નિની જ્વાળાઓમાં માંડ્યું બળવા. ત્યારે એની પત્નીએ પૂછ્યું કે આવું કેમ થયું? તો કે આ બધા લોકોએ પોતાના ધર્મનો ત્યાગ કર્યો છે અને આપણે પોતાના ધર્મમાં સ્થિત રહ્યા. જ્યાં સુધી આપણે એ ગામમાં હતા ને ત્યાં સુધી આ ગામ સુરક્ષિત હતું. એમ આપણે જે શહેરમાં રહેતા હોય, જે ગામમાં, એમાં કોઈ એક વ્યક્તિ એવો હોય જે ધર્મને ધારણ કરીને રાખ્યો હોય, કદાચ એના કારણે આપણે બધા સુરક્ષિત બેઠા હોય, જેણે ધર્મ ધારણ કર્યો છે. અને જ્યારે એ નીકળી ગયા, આપણને કોઈ નહીં બચાવી શકે. ધર્મ જે છે ને એ આપણી રક્ષા કરે છે. જો સોનાની લાલચમાં એ બધી સ્ત્રીઓએ અને એ બધા બ્રાહ્મણોએ પોતાના ધર્મનો ત્યાગ કરી દીધો. એમ આપણે તે ક્યાંક એવું લાગે કે હાલો થોડાક પૈસા મળે એમ છે. બધાને ખબર છે કે દારૂ ધંધામાં પૈસા હારા, માંસ વેચવામાં પૈસા હારા. આજે લોકો વિદેશની અંદર આ બધા ધંધા કરે છે. દારૂ પણ વેચે છે, માંસ પણ વેચે છે, અને ભારતમાંય થાય છે, ન કેવલ વિદેશની વાત. આપણા શહેરોમાં તે આપણા ભાઈઓ આ કરી રહ્યા છે. તો આનો વિક્રય જે છે આ વેદ મર્યાદાની વિરુદ્ધ છે. જે શાસ્ત્ર આપણને અનુમતિ નથી આપતું એવા કોઈ પણ કામમાં આપણે લાગ્યા છીએ અને આપણને એવું લાગે છે કે આપણે બહુ બુદ્ધિમાન છીએ, પછી ગમે એટલું તિલક કરતા હોય, માળા પહેરતા હોય, આપણો ધર્મ ભ્રષ્ટ થઈ ચૂક્યો છે. વાત સમજે? ધનની લાલચમાં આપણે ધર્મનો ત્યાગ કર્યો છે. માછલી વેચીને પૈસા આવે, આપણા પૂર્વજોને જ ખબર પડતી, એને શું કામ ન કર્યું? જેમાં ધર્મ નષ્ટ થતો હોય આવું કોઈ કાર્ય વેદ ધર્મના અનુયાયીએ કરવું ન જોઈએ ક્યારે. અને જો ધર્મ ગયો એકવાર જીવનમાંથી તો સમજી લો એક દિવસ આપણો નાશ થવાનો છે, આમાં કોઈ સંદેહ નથી. એટલે મહાભારત કહે છે ધર્મો રક્ષતિ રક્ષિતા. જો ધર્મની આપણે રક્ષા કરશું તો એ આપણા દ્વારા રક્ષાયેલો ધર્મ આપણી રક્ષા કરશે. આ સૂત્ર તો તમે સાંભળ્યું છે. આ શ્લોકનું આગળનું ચરણ શું છે? કે આપણા દ્વારા નષ્ટ થયેલો જે ધર્મ છે, આ ધર્મ એક દિવસ આપણો નાશ કરી નાખશે. જે ધર્મનો આપણે નાશ કર્યો છે ને, આ ધર્મ જ એક દિવસ આપણો નાશ કરશે. અને આપણી સ્થિતિ હિન્દુઓની શું છે અત્યારે ખબર? પૈસાની લાલચ જો ક્યાંય મળે ને તો આપણે કોઈ ધર્મનો વિચાર કરવા ઊભા રહેવી એમ નથી. વાત સાચી છે ખોટી છે? કોઈ તમને એમ કે હું અમેરિકામાં છું ને અહીંયા આપણે નોનવેજની દુકાન નાખીએ, આમ જો પૈસા દુનિયાભરના મળે એમ છે, આપણે ભાગીદાર થાવી કે ન થાવી? હૃદયથી હાથ ઉપર. અને આમાં જો આપણું મન એમ કહેતું હોય કે આપણે પાર્ટનર થવા તૈયાર છીએ, એનો મતલબ કે આપણો ધર્મ નષ્ટ થઈ ચૂક્યો છે. હવે જે થઈ રહ્યું છે ને એ બધું દેખાવ છે ખાલી. જીવનમાં કોઈ પણ સંકટ આવે, કોઈ પણ કષ્ટ આવે, પણ ધર્મ જાવો જોઈએ. આપણા પૂર્વજોનો ઇતિહાસ યાદ કરો તમે. મુસલમાનોનું આક્રમણ થયું આ ભારત વર્ષ ઉપર. ધર્મ પરિવર્તન કરવા માટે એને બે જ ઓપ્શન હતા, યા તો ઇસ્લામ સ્વીકાર કરો અથવા મૃત્યુદંડ સ્વીકાર કરો. આપણા પૂર્વજોએ મૃત્યુદંડ સ્વીકાર કર્યો, પણ ધર્મ નથી છોડ્યો. શું કામ? આજના બાળકો ઇતિહાસ વાંચે ને તો શું કહે છે ખબર? એ કે ગાંડા હતા આપણા પૂર્વજ, મરી થોડું જવાય કે બદલી નખાય ઘડી. પણ આપણા પૂર્વજોએ શા માટે પ્રાણ આપ્યા છે? એનું કારણ કે જીવન તો બીજી વાર મળી જશે, પણ ધર્મ જો એકવાર ગયો ને તો એને પાછો મેળવવો બહુ મુશ્કેલ છે.
પ્રાણ આપવાથી શું થાય? કેવલ શરીર તો મરવાનું છે. મનુષ્ય જીવન તો બીજી વાર મળી જશે, પણ ધર્મ જો જીવનમાંથી ગયો તો આ ફરી નહીં આવે. એ મૂર્ખ નથી, બુદ્ધિમાન હતા. અને એણે એ બલિદાન આપ્યું છે ને, એટલે આજે આ ગંગાજીના તટે બેહીને આપણે આ ભાગવત શ્રવણ કીર્તન કરી શકીએ છીએ. એણે ધર્મ બચાવ્યો ને, એટલે આજે આપણે બચીને બેઠા છીએ. બાકી તેથી એણે પરિવર્તન કરી લીધું હોત તો આજે આપણે ક્યાંક બાંગ પોકરતા બધું છે કે નહીં? એમ આપણે જો ધર્મનો ત્યાગ કરશો તો આવા વાળી પેઢીઓનું ભવિષ્ય શું હશે વિચાર. આ શિક્ષાઓ જરૂરી છે, કારણ કે ધર્મ શું છે એ જો ખબર નહીં પડે, આને લોકો ધારણ કેમ કરશે? અને ધર્મ ધારણ નહીં થાય તો એ ધર્મ ખાલી દેખાવ બની જશે. આપણે ખાલી એવું માનશું કે નહીં અમે ભક્ત છીએ દેખાવના, બાકી જ્યાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે ત્યાં કરી નાખીએ છીએ. આપણે સગવડિયો ધર્મ ચાલુ કર્યો છે. આપણને જે ફેસિલિટેડ હોય ને એ આપણે કરવા માંગીએ છીએ. આ ધર્મ નથી, ઇન્દ્રિય તૃપ્તિ છે. ધર્મ એ છે જેના માટે પ્રાણ આપવો પડે ને તો પણ વ્યક્તિ તૈયાર છે. આને ધર્મ કહેવાય છે. અને બાકી જ્યાં આપણું કપટ છે, જ્યાં લાલચ છે, ધર્મ છે જ નહીં. ધર્મ જીવનનો સાર છે. અને એટલે શાસ્ત્ર કહે છે ધર્મેણ હીના પશુવીર સમાના. જેના જીવનમાં ધર્મ નથી ને એમાં અને પશુમાં કોઈ અંતર નથી. ઓલા 4 પગવાળા છે, આ 2 પગવાળા છે પશુ. કોઈ મનુષ્ય ક્યારે બને? જ્યારે વ્યાસદેવ કહે ધર્મો હિ એકો અધિક વિશેષ. જ્યારે એના જીવનમાં ધર્મ આવે છે ત્યારે એ મનુષ્યત્વને પ્રાપ્ત કરે, ત્યારે એ મનુષ્ય બને છે. તો વ્યાસ ભગવાન કહે છે કે મેં આ કપટ ધર્મ જે છે, કપટ ધર્મ એટલે માની લો તમે કોઈ પુરાણ વાંચો ને એમાં લખ્યું હોય કે તમે આ કર્મ કરશો ને તો તમે સ્વર્ગ પ્રાપ્ત કરશો, તો એ કપટ છે. કારણ કે તમને એ ખબર નથી કે ચાલો સ્વર્ગલોક તો પહોંચી ગયા, પછી ગીતામાં ભગવાન કહે છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. જ્યારે ત્યાં તમારા પુણ્યનું બેલેન્સ પૂરું થાય ને ફરીથી આ જન્મ મરણના પ્રવાહમાં ઉતરવું પડશે. સ્વર્ગ જવાનો અર્થ મુક્તિ નથી, જન્મ મરણના પ્રવાહમાં રહેવું પડે છે પાછું. તોય આપણે બધા શું લખીએ છીએ? સ્વર્ગવાસ. હકીકત આ ન લખવું જોઈએ. ફોટો જે આપણે પિતૃઓનો બનાવીએ છીએ ને ભગવાનના ધામનું લખો, સાકેતવાસ લખો, ગોલોકવાસ લખો, એને ભગવાનના ધામ વૈકુંઠવાસ લખો. સ્વર્ગવાસ એ પૂર્વજોનું અપમાન કરવા જેવું છે. તો વાસ્તવમાં આપણને આ જાણકારી નથી, પણ લાલચ. માની લો કોઈ શાસ્ત્રમાં આપણને વાંચવા મળે કે આ યજ્ઞ કરશો ને તો તમે ધનવાન થઈ જાઓ, કરશે કે નહીં લોકો? પણ એ ધન મળ્યા પછી શું? જો એ ભજન નહીં કરે તો પાછો જન્મ મરણના પ્રવાહમાં ફસાઈ જશે. તો આવું જે વર્ણન શાસ્ત્રોમાં છે એને વ્યાસદેવ કહે છે આ કપટ ધર્મ છે. તો એક પ્રશ્ન થાય કે વ્યાસજી આવું કર્યું હું કામ? જ્યારે એને ખબર હતી કે આ કપટ ધર્મ છે તો પછી આવું લખ્યું કેમ? તો એનો ઉત્તર એ છે કે માની લો એક બાળક હોય અને એ બીમાર થઈ ગયો. હવે એને દવા પીવડાવવાની છે, દવા કડવી છે, એટલે બાળક ના પાડે છે કે મારે દવા પીવી નથી. માતા પૂછે કેમ નથી પીવી ભાઈ? તો કે કડવી છે. તો માતા એને કહે કે જો તું દવા પી લે તો 2 લાડવા આપીશ તને. દવા પી લે એટલે 2 લાડવા મળશે. તો ઓલો દવા પી લે, માતાએ એને લાડુ આપ્યા. હવે જો એને લાલચમાં દવા પી લીધી, બાળક શું સમજ્યો છે કે દવા પીવાનું ફળ છે લાડવા મળે. બાળકની ધારણા છે કે દવા પીવી તો લાડવા મળે. પણ માતાની વિચારધારા શું છે? રોગ નિવૃત્તિ. લાડવાની લાલચ આપી બાળકના રોગને દૂર કરવા માંગે છે. એમ
આપણે પણ એ સમજવું પડશે કે ધર્મની અંદર જે લાલચ છે એ રોગનો વધારો કરે, અને ધર્મનું મૂળ, ધર્મનું તત્વ યદિ કોઈ જાણે તો એ વ્યક્તિને રોગથી મુક્ત કરે. માતા જાણે છે કે દવા પીવાનું ફળ રોગની નિવૃત્તિ છે, રોગથી મુક્ત થવું એ છે. અને એટલા માટે જે લોકો આ સંસારમાં ધર્મના ફળને લાડવા માને છે કે સારું લાડવા મળે ને એ ધર્મનું ફળ છે, અને લોકોની વિચારધારા એ છે કે જો આપણે ધર્મ કરશું તો આપણે બહુ સુખી રહેશું, સંપન્ન રહેશું, આપણે કાંઈ વાંધો નહીં આવે, આવું બધું માનતા હોય લોકો. આ છે ધર્મના ફળને લાડવા માનવા. પણ ધર્મનું અસલી ફળ રોગની નિવૃત્તિ છે, અર્થાત આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થવું આ ધર્મનો મૂળ ઉદ્દેશ્ય છે. જ્ઞાની લોકો આ જાણે છે, અજ્ઞાની ધર્મના ફળને લાડવા માને છે, જ્ઞાની ધર્મના ફળને રોગની નિવૃત્તિ માને છે. તો ઘણીવાર લોકો પ્રશ્ન કરી કે પણ પ્રભુ, જે લોકો ભક્તિ કરે છે, જે ભજન કરે છે, તો એના જીવનમાં તો જોયું ભગવાનની ભક્તિ કરી બધા ગરીબ જ હોય કે આ મોટા ભાગે એવી એની માન્યતા છે. પણ એવું નથી. અર્જુન રાજા છે, જુઓ ક્યાં ગરીબ છે ભાઈ. યુધિષ્ઠિર મહારાજ રાજા છે, અનેક રાજાઓ થયા ભગવાનના ભક્તો છે. પરીક્ષિત મહારાજ રાજા છે, ભરત મહારાજ રાજા છે. પણ લોકોના મનમાં એવી ધારણા છે કે જે ભગવાનની ભક્તિ કરે ને એ ગરીબ હોય. તો એક પ્રશ્ન એ છે કે ભગવાનની ભક્તિ કરે એ આમ ગરીબ શું કામ હોય? તો એનું એક કારણ છે. જો કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે, કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ. ભગવાન કહે છે કે આ સંસારમાં ઘણા લોકો મારું ભજન પણ કરે છે અને સાથે સાથે વિષયોના સુખની પણ કામના કરે છે, વિષય સુખ પણ માગે છે. કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ, અમૃત છાડી વિષ માંગે એ બડો મૂર્ખ. આ કેવા લોકો છે? ભજન કરીને સંસારના ભોગની કામના કરે ને ભગવાન કહે છે આ એક નંબરના મૂર્ખ છે. કેમ? તો કે ભક્તિ રૂપી અમૃત મળ્યું છે, એ અમૃતને છોડીને ઝેરનો પ્યાલો ઉઠાવે છે. હમણાં આપણે અહીં વ્યવસ્થા કરવી, એક ટેબલ ઉપર અહીંયા ફર્સ્ટ ક્લાસ સ્ટ્રોબેરી જ્યુસ રાખી દઈ અને આ બાજુ ઝેર રાખવી, અને તમને કહેવામાં આવે કે એક એક ગ્લાસ ઉઠાવો. કયો ગ્લાસ લેશો તમે? જ્યુસ. પાક્કું તમે કયો છો જ્યુસ ઉઠાવવાનું છે, લેવાના છો આજ ને? કારણ કે આપણે મૂર્ખના લિસ્ટમાં જવું. માની લો કોઈ ઝેરનો ગ્લાસ ઉઠાવી લે તો આપણે એ મૂકી દે, ગાંડો થઈ ગયો છે, આ ઝેર હું કામ લે? તો જો ભગવાનની કથા અને ભગવાનનું નામ જે છે ને એ અમૃત છે, અને આ સંસારના વિષય ભોગ જે છે ને એ વિષની સમાન છે. હવે વિચાર કરો, આપણે કયો પ્યાલો ઉઠાવીએ છીએ રોજ? આપણે લેવી છીએ વિષ, પણ સલાહ હંમેશા અમૃતની આપીએ છીએ. આ મોટું આશ્ચર્ય છે. પ્રતિદિન વિષ ગ્રહણ કરીએ છીએ અને કહીએ નહીં નહીં અમૃત લેવું જોઈએ. અમૃત શું છે આ જગતમાં? અમૃત હરિનામ છે, અમૃત હરિ કથા છે. હવે આને છોડીને જે કાંઈ મળે છે ને આ બધું વિષ છે. એટલે ભગવાન કહે છે અમૃત છાડી વિષ માંગે એ બડો મૂર્ખ. આ એક નંબરનો મૂર્ખ છે. તો ભક્તએ પૂછ્યું, તો ભગવાન તમે શું કરશો ભગતનું આવા હોય તો? ભગવાન કહે છે સેઈ મૂર્ખ આમી વિજ્ઞ વિષય કેને દીવા. બંગલા પયાર છે. સેઈ મૂર્ખ, ઈ તો મૂર્ખ છે, પણ ભગવાન કે હું તો જાણકાર છું ને. વિષય કેને દીવા, હું એને વિષય નહીં આપું. જેવી રીતે કોઈ બાળક ઘરમાં માની લો ઝેરની એક બોટલ હોય, પોઈઝન, અને બાળક ધમ પછાડા કરે કે નહીં એ જ બોટલ જોતી જ મારે, માતા આપે? ઓલો રવવા માંડે, ઠેકડા મારે, આળોટવા માંડે, માથા પછાડે, એ બોટલ મળે? શું કામ? કારણ કે માતા જાણે છે આમાં બાળકનું હિત નથી, એને આ અપાય નહીં. એમ ભગવાન કહે છે એ માગવા વાળો તો મૂર્ખ છે, પણ હું દેવા વાળો, મને તો બુદ્ધિ હોય ને, આને હું દેવું કે ન દેવું.
બાળકને નથી ખબર એ શું માગે છે, પણ મા તો જાણે છે ને આ ઝેર છે, આ એને અપાય નહીં. તો ભગવાન કહે છે સહી મૂર્ખ આમી વિજ્ઞ વિષય કેને દીબા સ્વચરણામૃત દિયા વિષય ભૂલાઈએ. ભગવાન કહે છે એને હું મારા ચરણનું અમૃત, મારી કથા, મારું નામ, એને એવું અમૃત પીવડાવીશ કે આ જગતના વિષય રસને ઈ ભૂલી જાય આખું. અને એટલા માટે જુઓ, જેનો જેનો રસ ભગવાનમાં લાગે ને એને પછી જગતમાં કોઈ રસ દેખાતો નથી. કારણ કે કથામૃત, હરિનામામૃત આ એવું અમૃત છે કે આનો ટેસ્ટ એકવાર કોઈ લઈ લે ને પછી એને સંસારના વિષયોમાં કોઈ ટેસ્ટ આવતો, કોરું ફીકું લાગે આ બધું. પણ આ ટેસ્ટ લીધો હોય તો, બાકી ન કરતો પછી સંસાર જ સારો લાગે, સ્વાદિષ્ટ. હકીકત વિષ જ્યારે ટેસ્ટી લાગવા માંડે ને તો સમજો કે આપણો વિનાશ નિશ્ચિત છે. એમ ભગવાનની કથા, ભગવાનનું નામ જ્યારે પ્રિય લાગવા માંડે ત્યારે સમજવું કે નહીં, હવે આપણો ટેસ્ટ બરાબર પકડાણો છે, હવે ભવરોગ જવાનો છે.